ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શનની અંદર આગળ વધીશું અને તેના ફંક્શનના ત્રીજા ભાગની ચર્ચા કરીશું. તો ચાલો થઈ જાવ તૈયાર. જો આપણે આગળના ભાગ નથી જોયેલા તો તેને જોઈ લેશો. ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 તેની અંદર આપણે શરૂઆતના ફંક્શનની ચર્ચા કરેલી છે અને આજે ત્રીજા ભાગની અંદર કેટલાક ફંક્શન છે તેને એકદમ સારી રીતે આપણે જોઈશું. તો ચાલો થઈ જાવ તૈયાર. તો પ્રથમ ફંક્શન જે છે તેની શરૂઆત કરીએ આપણે. કયું છે ફંક્શન? તો કે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. કન્ડિશનની વાત છે. કન્ડિશન એટલે શરત. અહીંયા જોઈએ તો શું કીધું કે શરત દર્શાવવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. શરત આપેલી હશે કોઈક ને કોઈક રીતે, તો એની અંદર કીવર્ડ જે છે તે ક્યાં છે? તો કે ઇફ અને અનલેસ. આ બંને કીવર્ડ છે તે વપરાય છે. બરાબર. જો કે આના અગાઉ પણ આપણે ઇફ તો જોઈ ગયા, પણ અહીંયા કંઈક જુદી રીતે વપરાયેલા જોવા મળશે. તો જોઈએ આપણે પ્રથમ વાક્ય. ઇફ જગત પ્લેઝ વેલ, જો જગત સારી રીતે રમે, વી વિલ વિન ધ મેચ, તો આપણે મેચ જીતી જઈશું. જો અહીંયા શરત છે, જો જગત સારી રીતે રમે તો જીતશું, નહીતર કદાચ પરિણામ ઉલટું આવી શકે. પછી બીજું, અનલેસ યુ વર્ક હાર્ડ, તમે જ્યાં સુધી સખત કાર્ય ન કરો, યુ વિલ ફેલ ઇન એક્ઝામ, તમે પરીક્ષામાં ફેલ થશો. બરાબર. તો અહીંયા કોઈક ને કોઈક રીતે પરિણામ આપણને દર્શાવેલું જોવા મળે છે. આ નેગેટિવ છે અને આ પોઝિટિવ છે. પછી ઇફ ઇટ રેન્સ ટુડે, જો આજે વરસાદ આવે તો, વી વિલ મેક ભજીયા, આપણે ભજીયા બનાવશું જો વરસાદ આવે તો, નહીતર નહીં. પછી બીજું એક્ઝામ્પલ, ઇફ ગૌરી ગેટ્સ અપ અર્લી, જો ગૌરી જે છે તે સમયસર એટલે કે વહેલી ઉઠી જશે તો, સી વિલ મેક ચપાટી, તો તેની રોટલી બનાવશે. બસ, બીજું કંઈ નહીં. તો અહીંયા જોઈ શકીએ છીએ કે કોઈક ને કોઈક શરતને આધારે બે વાક્ય મોટે ભાગે હશે. અહીંયા પ્રથમ વાક્ય અને બીજું વાક્ય. બીજા વાક્યમાં શરતનું પરિણામ દર્શાવ્યું હશે. જો આમ થાય તો આમ થશે. બરાબર. તો આ છે આપણું પ્રથમ ફંક્શન. ચાલો ત્યાર પછી જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા લોકેશન. અહીંયા લોકેશન અથવા પ્લેસની ચર્ચા કરવામાં આવેલી છે. જો કે આ બંને એકદમ નોર્મલ રીતે અલગ પડે છે, પણ તેની અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ. અત્યારે શું કરશું તો કે અહીંયા જોઈશું કે સ્થળ કે જગ્યાનું વર્ણન કરવાનું હોય. બરાબર, ત્યારે વપરાય છે. તો પ્લેસ, ધીસ ઇઝ ધ હાઉસ વેર નરેન્દ્ર મોદી હેઝ સ્પેન્ટ હિઝ ચાઇલ્ડહુડ. તો આ એ જ ઘર છે, આ તે જ ઘર છે કે જ્યાં શું થશે કે જ્યાં નરેન્દ્ર મોદીએ પોતાનું બાળપણ પસાર કર્યું હતું. તો અહીંયા કે જ્યાં અર્થમાં. પછી ગીવ મી અ બુક વિચ ઇઝ ઓન ધ ટેબલ, મને બુક આપો કે જે ટેબલ ઉપર પડેલી છે, વિચ. ત્યાર પછી ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી વેર, ભારત એ દેશ છે કે જ્યાં એવરી સન્ડે ઇઝ અ હોલિડે, દરેક રવિવાર છે તે રજાનો દિવસ હોય છે. પછી બીજું, મોરબી ઇઝ ધ સિટી, મોરબી એ શહેર છે, વેર એવરી રોડ હેઝ બિગ પીટ, કે જ્યાં દરેક રોડની અંદર મોટા ખાડા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વેર, વિચ, વેર અને વેર, આ રીતે તેની પાછળ તેની વિગત આપવાનું. હવે આને યાદ કરી રાખવાનું, લોકેશન છે તે કે પ્લેસ છે. તો આપણે જોઈશું કે જ્યારે આ શબ્દ વપરાય છે ને તેના પહેલાં શું હશે તો કે સ્થળનું નામ હશે. અહીંયા જોઈ શકીએ છીએ શું છે તો કે વસ્તુનું નામ છે, તો વસ્તુનું વર્ણન. જો કે અહીંયા થોડી એક સમસ્યા છે, કેમ કે વિચ આની માહિતી આપવામાં આવી છે કે જે અહીંયા પડેલું છે ટેબલ ઉપર, તો અહીંયા ઉલટી માહિતી છે. પછી તમે જોશો વેર, તો અહીંયા ફરી વખત સ્થળ છે, પછી અહીંયા સિટી છે. બરાબર. તો આ રીતે આ શબ્દ વપરાયેલો જોવા મળે ત્યારે જોવાનું શું છે તો કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસ. ચાલો પછીનું વાક્ય જે છે તેની ચર્ચા કરીએ. પછીનું ફંક્શન શોઈંગ અથવા શોઈંગ સજેશન અથવા એડવાઇસ. તો સૂચના અથવા સલાહ અથવા સૂચના આપવા માટે આ ફંક્શન વપરાય છે. બરાબર. કોઈકને સલાહ આપવાની હોય ત્યારે. તો આના કીવર્ડ જે છે તે શુડ, ઓટ ટુ અને હેડ બેટર. આપણે મોટા ભાગે આ એક શબ્દ યાદ રાખવાનો છે ને આ ક્યારેક આની જરૂરિયાત નથી. બરાબર. એ થોડું હાઈ લેવલ પર જતું રહેશે. તો આપણે આ બંને શબ્દ છે તેને યાદ રાખશું. ક્યાં તો કે શુડ અને ઓટ ટુ. શેના માટે? તો કે સલાહ દેવા માટે. તમારે આમ કરવું જોઈએ, તમારે XYZ કરવું જોઈએ, તમારે ન કરવું જોઈએ, આવી સલાહ દેવાની હોય ત્યારે. એક્ઝામ્પલ જોઈએ, સ્ટુડન્ટ શુડ વર્ક હાર્ડ ઇન સ્ટાન્ડર્ડ 10.
તો અહીંયા આપણે શુડ વપરાય છે. જુઓ, વિદ્યાર્થીઓએ 10મા ધોરણમાં સખત મહેનત કરવી જોઈએ. બરાબર છે. તો આ સલાહ આપવામાં આવી છે, એડવાઇસ. પછી વી શુડ નોટ ઓવર ઇટ. અહીંયા પણ શું કીધું કે આપણે વધારે પડતું ખાવું જોઈએ નહીં, ઓવર ઇટ. બરાબર. ત્યાર પછીનું વાક્ય છે વી શુડ રીડ રેગ્યુલરલી. અહીંયા ફરી વખત શુડ છે. બરાબર. તો આપણે નિયમિત વાંચન કરવું જોઈએ આ પ્રમાણે. પછી આપણે ઓટ ટુની ચર્ચા કરીએ તો શું કીધું કે વી ઓટ ટુ ડુ વર્ક રેગ્યુલર. આપણે આપણું કાર્ય જે છે તે નિયમિત કરવું જોઈએ, આપણી જાતને સલાહ આપીએ છીએ. તો અહીંયા ઓટ ટુ શું છે તો કે એ પણ શુડની જેમ જ વપરાય છે. બરાબર. ચાલો એના પછીના એક્ઝામ્પલની અને ફંક્શનની ચર્ચા કરીએ. પછી છે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર. ફરી વખત ફ્યુચરની વાત છે તો કોઈ પણ કાર્ય જે છે તે સમયના સંદર્ભમાં થતું હોય છે. જેમ આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ. શું કીધું? બધી જ ઘટના કે ક્રિયા સમયને સંદર્ભમાં થાય છે, પણ જે ઘટના કે ક્રિયા ભવિષ્યમાં થવાની છે તેનું વર્ણન કરવા માટે વપરાતું ફંક્શન એટલે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર. અહીંયા શું હશે તો કે ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ. ભવિષ્યકાળના વાક્ય હશે, કોઈ પણ પ્રકારનું ભવિષ્યનું વાક્ય જોવા મળશે. એકદમ સિમ્પલ છે. ચાલો આમાં જોઈએ એક્ઝામ્પલ. આઈ વિલ કમ ઇન સ્ટાન્ડર્ડ 10th નેક્સ્ટ યર. હું આવતા વર્ષે 10મા ધોરણમાં આવીશ. તો ભવિષ્યની ચર્ચા છે કે હું આવતા વર્ષે જે તે ક્રિયા કરતો હોઈશ અથવા જ્યાં ત્યાં હશે. પછી માય ફ્રેન્ડ્સ વિલ હેલ્પ મી ઇન ફ્યુચર. મારા મિત્રો મને ભવિષ્યમાં મદદ કરશે. પછી ગૌરી વિલ મેક ચપાટી ટુમોરો. ગૌરી આવતીકાલે શું બનાવશે તો કે રોટલી બનાવશે. પછી રઘુ વિલ બીકમ ફેમસ નેક્સ્ટ યર. રઘુ જે છે તે આવતા વર્ષે પ્રખ્યાત, જાણીતો થઈ જશે. બરાબર. કોઈ કાર્ય કર્યું હશે એટલા માટે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે બધા વાક્યો જે છે તે ભવિષ્યના છે અને ભવિષ્યનું વર્ણન કરતા જોવા મળે છે. બરાબર. તો આ રીતે શેનો છે આ ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર. ચાલો નેક્સ્ટ વન ડિસ્ક્રાઇબિંગ મેનર. મેનર એટલે કે રીત અથવા ભાત, શૈલી. તો અહીંયા જોઈએ રીત અથવા શૈલી જાણવા માટે આ ફંક્શન વપરાય છે, જાણવા અથવા રજૂ કરવા માટે. તો એના કીવર્ડ જે છે ક્યાં ક્યાં છે તો કે એઝ અને લાઈક. કોની જેમ અથવા કોની જેમ, કોઈકની જેમ કાર્ય કરીએ છીએ. આપણે કહીએ કે ભાઈ હું મારા પપ્પાની જેમ કામ કરું છું, હું મારા શિક્ષકની જેમ કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો આ રીતે કોઈકની જેમ એવું દર્શાવવું હોય ત્યારે. પછી સામાન્ય રીતે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ વપરાય છે. બરાબર. શું હોય છે તો કે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ નાઇસ છે તો નાઇસલી, લકી તો લકીલી. ટૂંકમાં કહીએ કોઈ પણ ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ. એક એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવશે આપણને. કેનું તો કે એડવર્બનું. આપણે વાક્ય લઈએ કે આપણે કહીએ કે કવિતા, શું કહીએ? કવિતા રીડ્સ અ બુક. હવે અહીંયા જોઈએ તો આ વાક્ય જે છે તે આપણે કહીએ કે કવિતા રીડ્સ અ બુક. કવિતા બુક વાંચે છે. આની અંદર કોઈ પણ વિશેષણ કે કાંઈ નથી, પરંતુ એની અંદર એક આપણે આવું વાક્યની અંદર એક શબ્દ ઉમેરી દઈએ. આપણે શું કહીએ કે કવિતા રીડ્સ અ બુક નાઇસલી. બરાબર. હવે તમે જોશો કે કવિતા બુક સારી રીતે વાંચે છે. આ શબ્દ કયો ઉમેર્યો તો કે એલવાય, નાઇસલી. આ શબ્દની અસર ક્યાં થાય છે તો કે રીડ ઉપર, એટલે કે ક્રિયાપદ ઉપર. તો અહીંયા આપણે શું કીધું? ક્રિયા વિશેષણ. તો કે ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે ક્રિયા વિશેષણ. બરાબર. તો અહીંયા આ પ્રમાણે જો આ શબ્દ હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે, અર્થ તો નીકળે જ વાક્ય. પરંતુ જો આ શબ્દ આની અંદર ઉમેરી દેવામાં આવે તો આ શબ્દનો આના ઉપર અસર થાય અને તે સારી રીતે રજૂ કરી શકાય. બરાબર. ચાલો તો આ છે મેનર. હવે એનો એક્ઝામ્પલ જોઈએ. હર્ષદ ટોક્સ. શું કીધું અહીંયા? હર્ષદ ટોક્સ લાઈક અ લીડર. હર્ષદ છે ને એક લીડરની જેમ બોલે છે. ની જેમ તો લાઈક એટલે ની જેમ એવો. પછી નિમિષા સિંગ્સ લાઈક હર મધર. નિમિષા તેના માતાની જેમ જ ગાય છે. ની જેમ. બરાબર. તો અહીંયા સરખામણી કરવામાં, એક શૈલી તેની સરખામણી કરવામાં આવી છે. પછી બીજું ગ્રાન્ડ મધર વોક્સ સ્લોલી.
જો અહીંયા સ્લોલી એલવાય, સ્લો એટલે ધીમું, અને એની પાછળ એલવાય લગાડવામાં આવ્યું છે. ટૂંકમાં કહીએ તો જે કોઈ વિશેષણ છે તેની પાછળ એલવાય લગાવી દેવામાં આવે તો તે ક્રિયા વિશેષણ બની જાય છે. ત્યાર પછી ગૌરી મેક્સ ચપાટી નાઇસલી. ગૌરી સારી રીતે શું બનાવે છે? ચપાટી બનાવે છે. તો અહીંયા રીત છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે લાઈક અને એઝ આના વડે અને ત્યાર પછી એલવાય એટલે કે ક્રિયા વિશેષણ વડે વાક્ય બને છે. ચાલો, તો આ મેનરની ચર્ચા કરી. ત્યાર પછીની ચર્ચા છે તો સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયર એઝ નેચર. બરાબર, સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયર એઝ નેચર છે. સામાન્ય રીતે શું હશે તો કે WH ક્વેશ્ચન જોવા મળશે. જોઈએ અહીંયા માહિતી મેળવવા માટે આ શબ્દ વપરાય છે તો શું હશે? આ WH ક્વેશ્ચન જોઈ શકો છો. who, what, where, when, why, how much, how many, how અને કોઈ પણ WH શબ્દ whose પછી whom આ બધા શબ્દ આવી શકે છે. ટૂંકમાં કહીએ તો સામાન્ય રીતે વાક્ય કેવું હશે તો કે પ્રશ્નાર્થ હશે. ત્યારે શું હશે તો કે સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયર એઝ નેચર. બરાબર, તેના વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન થયો છે. એક્ઝામ્પલ, વોટ ઇઝ યોર મધર ડુઈંગ? તમારા માતાશ્રી શું કરી રહ્યા છે? તો કે માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારબાદ હાઉ મેની બુક્સ ડુ યુ બાય ટુડે? તમે આજે કેટલી બુક ખરીદી? તો અહીંયા ફરી વખત માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ના તો કે હાઉ દ્વારા. પછી વેન વિલ યુ કમ એટ હોમ? તમે ઘરે ક્યારે આવશો? ટૂંકમાં કહીએ તો અહીંયા દરેક જગ્યાએ WH શબ્દ વડે પ્રશ્ન બનાવીને માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બરાબર, તો આ છે સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયર એઝ નેચર. ચાલો, નેક્સ્ટ જે છે તે આપણે આના પછીના લેક્ચરની અંદર જોશું. અને આજે આ સરસ મજાનો લેક્ચરને જો આપ માણી રહ્યો, મજા કરતા હો, અને બીજી બાબત કે જ્યાં જ્યાં તમારો પ્રશ્ન થાય ત્યાં મને કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો, આપને ઉત્તર મળશે 100% અને સારી રીતે મળશે. ચાલો, આપ સૌને બેસ્ટ ઓફ લક. જય હિન્દ અને જય ભારત.